હેરિટેજ સિટી અમદાવાદ, જ્યાં હેરિટેજ સ્થળો જ સુરક્ષિત નથી। હેરિટેજ સાઇટ સરખેજ રોઝાના ગુંબજના કળશની ચોરી થઈ છે। દરગાહ ઉપરના સૌથી ઊંચા તાંબા પિત્તળનો કળશ અને પાંદડું ગાયબ થઈ ગયા છે। હાલ તો પોલીસ અને આર્કિયોલોજી વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। નિઝામ હરી ખાન સિદ્દીકી ઉર્ફે બબલુ ખાન ફતેવાડી પાસે રહે છે। તેમણે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે તેઓ સરખેજ રોઝા કમિટીમાં છેલ્લા 10 વર્ષથી સેક્રેટરી તરીકે સક્રિય છે। સરખેજના રોઝાનું મેન્ટેનન્સ અને સિક્યોરિટીની કામગીરી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા તરફથી કરવામાં આવે છે। આ અંગે સરખેજ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ચોરીની ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે। દરગાહ ઉપરના સૌથી ઊંચા તાંબા પિત્તળનો કળશ અને પાંદડું ગાયબ થઈ ગયા છે। હાલ તો પોલીસ અને આર્કિયોલોજી વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। નિઝામ હરી ખાન સિદ્દીકી ઉર્ફે બબલુ ખાન ફતેવાડી પાસે રહે છે। તેમણે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે તેઓ સરખેજ રોઝા કમિટીમાં છેલ્લા 10 વર્ષથી સેક્રેટરી તરીકે સક્રિય છે। સરખેજના રોઝાનું મેન્ટેનન્સ અને સિક્યોરિટીની કામગીરી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા તરફથી કરવામાં આવે છે। આ અંગે સરખેજ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ચોરીની ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે।